અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડ્યા છે। બેફામ દોડી રહ્યા છે ભારે વાહનો। ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સવારે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। સાંકડા રસ્તા પરથી ભારવાહક વાહનો પસાર થતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે। પોલીસ જાહેરનામાનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી ક્યારે કરશે તે પણ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે। તો અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ધજાગરા બેફામ ભારે વાહનો દોડી રહ્યા છે। ડીકે ત્રિવેદી સર્કલથી લઈ ગબ્બર સર્કલ સુધી ભારે વાહનોની અવરજવર જોવા મળી છે, જ્યારે કે સવારના 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ હોય છે। સાંકડા રસ્તા હોવાથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેના ધજાગરા ઉડતા અહીંયા નજરે પડી રહ્યા છે। પોલીસ પણ જાહેરનામા ભંગ સામે ક્યારે કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। રતન, અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડ્યા છે, શું વિગતો? જી ચોક્કસથી કે જે યાત્રાધામ ગુજરાતનું એક મોટું તીર્થધામ અંબાજી કહેવાય છે, ત્યાં જે બનાસકાંઠા જે કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે મોટા વાહનો અને એ અંબાજી શહેરમાં પ્રવેશો નહીં, પણ માત્ર અત્યારે ખાલી કાગળ ઉપર જ જાહેરનામું દેખાય છે। અન્ય ખુલ્લેઆમ એ લોકો જે મોટા વાહનો જે પસાર થાય છે તેને અવરજવર કરે છે। યાત્રિકો આવે છે, યાત્રિકોને રોકવામાં આવે છે। બાકી જે મોટા વાહનો નીકળે છે, જે ગાડીઓ જે ટ્રકો છે એ બિંદાસ નીકળે છે, એને કોઈ રોકટોક આવતું નથી। તે સ્થાનિકને પોલીસને બી ત્યાં ઘટના સ્થળે હાજર હોવા છતાં આ જે રોકવામાં નહીં આવતી, તેને લઈને અત્યારે જે અંબાજી જે આવતા ભક્તો, જે યાત્રિકો છે, એમનો જે ભારે રોજ જોવા મળ્યો છે। ચોક્કસથી રતન, માહિતી બદલ આભાર।